અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ધાણા ધાણી સહિતની વિવિધ જણસીઓની મબલખ આવક જોવા મળી રહી છે। ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હોવાથી ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે શું છે અમરેલી જિલ્લાના અમરેલી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક જોઈએ આજના અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં હાલ પુષ્કળ પ્રમાણમાં ધાણા અને ધાણીની આવક જોવા મળી રહી છે। તો માર્કેટિંગ યાર્ડમાં લીલા ધાણા અને ધાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થવાથી મોટા ઢગલા જોવા મળ્યા હતા અને દરેક તો જાહેર હરાજીમાં ધાણા અને ધાણીના ભાવની વાત કરવામાં આવે તો 1500 થી લઈને ₹2270 સુધી ભાવ પહોંચ્યો છે। તો ખેડૂતોનું કહેવું છે કે આવો ભાવ મળતા ખેતરની મહેનત અને ખર્ચ પછી તેમને યોગ્ય નફો મળી રહ્યો છે। તો ગયા 2 દિવસમાં કેટલાક ખેડૂતોને 2000 ઉપરના ભાવ મળ્યા હતા। તો આ સાથે જ હાલ ખેડૂતોએ કહ્યું છે કે હાલ પણ 1800 થી 1950 વચ્ચે ભાવ યથાવત રહ્યો છે। તો ખેડૂતો આશા રાખે છે કે જો આવો જ ભાવ રહેશે તો ખાતર, બિયારણ અને અન્ય ખર્ચ બાદ પણ તેમને લાભ મળશે। તો આ સાથે જ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મુકેશ ત્રિવેદીએ કહ્યું છે કે યાર્ડમાં આવક સારી છે। યાર્ડને સંપૂર્ણ વ્યવસ્થા સાથે ચલાવવામાં આવી રહ્યું છે, જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળતા રહે છે અને આમ બજારમાં ધાણા અને ધાણીનું પૂરતા પ્રમાણમાં આવક સાથે ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। ત્યારે આ સાથે જ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મુકેશ ત્રિવેદી શું કહી રહ્યા છે સાંભળીએ। અમરેલી જિલ્લામાં આ વખતે જે વરસાદ અને સારો થયો હોવાથી પાણીની પણ આવક સારી છે પાણીમાં, એના હિસાબે ધાણાની વાવેતર પણ ઘણું જ સારું છે અને આવકમાં પણ દિવસે વધારો થતો જાય છે। આજ રોજ ધાણામાં 1300 થી 2051 સુધીના ભાવ રહ્યા છે। 1800 થી 2000 મણ ધાણાની આવક થઈ છે। અમરેલી જિલ્લામાં ગણીએ તો અમરેલી અને સાવરકુંડલા બંનેની થઈ અને 6-7 હજાર મણ 6-7 હજાર ગુણીની આવક બંને યાર્ડની છે અને ભાવ પણ સારા છે। હજી પણ દિવસે આવકમાં વધારો થતો જાય છે। ધાણીનું વાવેતર પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થયેલ છે અને ખેડૂતોને ભાવો પણ ગયા વર્ષ કરતા આ વર્ષે ખૂબ સારા મળે છે। ખેડૂતો એનાથી ખૂબ જ ખુશ છે। ત્યારે વધુ વિગતે સાંભળે યાર્ડમાં પોતાની જણસો વેચવા આવેલા ખેડૂતો પાસેથી। એ મારું ગામ ધજડી છે, નામ છે ઘનશ્યામભાઈ વાલજીભાઈ રાદડિયા અને ધાણાનું વાવેતર તો કર્યું છે તે 14 વીઘાનું, પણ ધાણાના ભાવ તો 1800 મળે છે। આની પહેલા 2 દિવસ પહેલા વેચી ગયો તો 2000 આવ્યા હતા અને આજ 200 ઓછા આવ્યા, પણ આથી બજાર નીચી જાય તો ખેડૂતને નુકસાન જાય। આની આ બજાર જળવાય તો ખેડૂતને ફાયદો થાય। નામ અશ્વિનભાઈ ધીરુભાઈ ધાનાણી, મારું ગામ સુરજવડી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે હું ધાણા વેચવા આવ્યો છું અને મારે ધાણાના ભાવ 1922 આવ્યા છે અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ધાણાના સરેરાશ ભાવ 1700 થી 2200 સુધી જાય છે અને ધાણાની આવક પણ સારી એવી છે અને ધાણાની ખેતીની અંદર ખર્ચ ઓછો અને ફાયદો ઝાઝો થાય। આવા ભાવ રહે અને આવા બજાર ટકી રહે તો ખેડૂતોને 2 પૈસા મળે એવું જોવામાં લાગે છે અને આવનારા સમયમાં ધાણાની આવક સારી એવી થશે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ। નમસ્કાર।